આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો દેશભરના લાખો ખેડૂતો લાભ લઈ રહ્યા છે। ભારત સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપે છે। 6000 રૂપિયાની આ આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં 3 હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। દરેક હપ્તો 4 મહિનાના અંતરાલ પર બહાર પાડવામાં આવે છે। દરેક હપ્તા હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે। તાજેતરમાં 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો બહાર પાડ્યો હતો। બીજા મહત્વના સમાચારની વાત કરીએ મિત્રો તો હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસ ગરમી ઘટ્યા બાદ આજથી ફરી ગરમીમાં વધારો થતો જોવા મળશે। ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જાય તેવી શક્યતા। ગઈકાલે શિક્ષણ નગરી વલભીપુરમાં 40.7 ડિગ્રી ગરમી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું। રાજ્યમાં હાલ ઉત્તર પશ્ચિમ દિશામાં હવા ફૂંકાઈ રહી છે, જ્યારે છેલ્લા કેટલાક દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠા પડતા તેમજ પવન ફૂંકાતા ગરમીનો ઓછો અનુભવ લોકોને થઈ રહ્યો હતો। બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 1,10,000 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 212 રૂપિયાથી લઈને 298 રૂપિયા સુધીના બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની ગુણી 9,321ની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ 1 મણના નીચા ભાવ 100 રૂપિયા અને ઊંચા ભાવ 302 રૂપિયા સુધીના નોંધાયા હતા। 24 એપ્રિલના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં ચણાના 1 મણના નીચા ભાવ 909 રૂપિયા અને ઊંચા ભાવ 1270 રૂપિયા સુધી રહ્યા હતા।